જય માતાજી, સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં। તો વ્લોગની શરૂઆત થાય છે 12:30થી। તો આજે મેં લેટ જ વ્લોગ સ્ટાર્ટ કર્યો, કેમ કે સવારનું બધું જ કામ પતાવ્યું ને પછી મેં કીધું શાંતિથી વિડીયો સ્ટાર્ટ કરું। તો આજે છે મારી 11મી વેડિંગ એનિવર્સરી। તો ક્યારે 11 વર્ષ પૂરા થઈ ગયા ને ખબર જ નહીં પડી। એકબીજાનો સાથ સહકારથી જીવન અમારું સરળ ચાલે છે, માતાજીની કૃપાથી બધું સારું છે। તો આગળ પણ માતાજીની પ્રાર્થના કરીએ કે આગળનું જીવન જેટલું પણ હોય મારું, તો મારા હસબન્ડ સાથે હોય ને આ પરિવાર સાથે હોય તો ખુશીથી જીવન પસાર કરું હું। તો માતાજીને એટલી જ પ્રાર્થના છે। તો ચાલો પહેલાં ઝાડુને મમ્મી પાછળ કામ કરાવે છે અને ઉપર પણ કામ ચાલે છે, તો આગળ દેખીએ કે શું કરીએ છે। તો કામ પહેલાં પતી જાય તો કંઈ કરીશું, અને ના પતે તો પછી નોર્મલ જે દિવસો જાય છે એવા જ જશે। તો અત્યારે મેં એક કાકીને દુકાને મોકલેલા છે, ઉપર ટાઇલ્સ ધોવે છે ને તો શેમ્પૂ જોઈએ છે બહુ બધા, તો એ લેવા મોકલેલા છે। એટલે મેં કીધું બ્લોગ પણ સ્ટાર્ટ કરી દઉં, તો તમે બધા બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી। તો જઈએ હવે પાછળ આવે છે કાકી, પહેલાં શેમ્પૂ લઈ લઉં પછી પાછળ જો। ચાલો, શેમ્પૂ મને મળી ગયા છે, 20 લાવવા કીધા તો 18 લાવ્યા નહીં એવું કહે છે। પહેલાં તો દરવાજો આગળ કરી દઉં છે ને, સાફ સફાઈ ચાલે જો અંધારામાં કંઈ દેખાતું નથી। જો બધું સાફ કરી દીધું છે। આ સ્ટોર રૂમ છે અમારા ઘરનો। જો આ બાજુ વાસણો મૂક્યા છે, આ બાજુ હવે ટ્રેક્ટરનું ને ના કામનું સામાન બધું અમારે છે। લાવ પીછી હે કલર કરવાનું લાઈ શેમ્પુ હા, તો 2 વાર તો કીધું પેલા રે એક ફૂટી ગયા આ બધું કાઢ્યું છે। નાખ દે આ યાની સાફ કરા દે। તો મારી આસ્થા છે ને પાછળ પાછળ રમતી હતી અને સાવણી વાગી ગયા। ભાઈ જો ને બેટા, આંખોમાં આંસુ, નાકમાં જ વગાડમાં નહીં મહિલા 20 એટલે ગયણા 16 છે બતાવતા તો કામ કરવા। હેપી એનિવર્સરી હેપી એનિવર્સરી બસ। તો જો આજે મારી એનિવર્સરી છે ને, એટલે કુળદેવી માતાને ચવડાવવા હું મારા હાથથી બનાવું છું। એવું નહીં કે હું લાવી ના શકું, પણ મારે મારા હાથથી બનાવવું છે મારી માતા માટે। તો મેં છે ને એક જ વાર કીધું હતું, મેં લગભગ મારી બાયપાસ સર્જરી થઈ હતી ને તો ફૂલ નહોતા રોપ્યા, તો જીજુને કીધું હતું મારા ફૂલ જ નહીં, એટલે કીધું પણ નહીં, વિડીયોમાં જોયું હશે કે માતાજીને ચડાવવા ફૂલ નહીં આ વખતે, તો મને સ્પેશિયલ રોપ લાવીને આપી ગયા હતા। તો આ ફૂલ છે, રોજ ચડે છે માતાજીને, તો મારા જીજુને પણ થોડું પુણ્ય જરૂરથી મળશે કે રોજ એમના નામ પર ફૂલ ચડે છે। ભલે હું ચડાવું પણ થોડો ઘણો ભાગ તો એમનો પણ છે। લઈ આપ્યા જીજુએ, રોઈપા મમ્મીએ, અને ફૂલ ચડાવું છું હું। તો આ ખેતર રોઈપા છે, તો હમણાં મસ્ત લાગે છે। તો રોજ છે ને પપ્પા થોડા થોડા તોડી આવે, મેં કીધું આજે થોડા વધારે લઈ આવજો, મારે માતાજી માટે હાર બનાવવાનો છે, એટલે પછી પપ્પા લાયા હતા જો। તો આ છે ને ટગરીના પાન નાખ્યા છે અને હવે ફૂલ બનાવો। તો જો માતા રાણી માટે હાર મારો બની ગયો છે, થોડો બાકી છે આ સાઈડ, કેવો લાગે છે કહેજો। અને કિરણભાઈ લાયા છે ક્વોલિટી, જો આસ્થા માટે તો કશે પણ જાય ને એટલે લાવે ક્વોલિટી, તો આ ક્વોલિટી કિરણભાઈ લાયા। અને આ જ્યુસ શેરડીનો રસ અજય લાયા છે મારા માટે। તારા માટે કિરણ કાકા ક્વોલિટી લાયા। તો ચાલો તમને બતાવું। તો ફાઇનલી મારો હાર રેડી છે જો। તો અહીંયા હજુ મારે લટકન બનાવવાની છે, પણ એના માટે મમ્મી ખેતર જાય ને તો બીજા ફૂલ તોડી આવવા કહું, કેમ કે ફૂલ મારા પતી ગયા છે એટલા માટે। જો મારી માતાજી માટે તો પ્રસાદ બનાવીશ માતાજી માટે,
અને બધું સાંજે કરીશું. સવારમાં છે ને કામવાળા આવે ને એટલે મને ટાઈમ નહીં મળ્યો, પણ સાંજે હું ફ્રી છું તો માતાજીને મેં મારા હાથથી સુખડી બનાવીશ અને પછી ધરાવવા જઈશ. તો ચાલો, અજય જે શેરડીનો રસ લાવ્યો હતો તે જાડું બોલો ને તો જાડું જ નીકળી જાય છે. હવે રાકેશ કહેવાની છે, રાકેશને આપી આવું પેલા તો છે ને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે, 4:30 થયા છે. આજે મેં બરોબર ઊંઘી ગઈ હતી. ચા બનાવીને હું બેઠી છું. રાકેશને કીધું ચાલો તો આપણે મારા મોંમાંથી રાકેશ ભાગ્ય જ નીકળે, પણ રોજે હું થોડું ટેવ પાડીશ ને ટેવ પડી જશે. કમ કે હું આવી ને લગ્ન કરીને 10-11 વર્ષ પૂરા થશે, તાનું એ જ બોલું. હું દેખતા તમને હે તો જાડુ જોડે મારે લડાઈ પડી ગઈ છે. મમ્મી પીવાના શું થયું? આંખો નહીં ખુલતી. હા તો લોકો ખેતી કી ના, હમણાં પપ્પા ગયા ખેતર કામ કરવા, તે કી નાખી દેતા. એકવાર મશીન ચાલુ થાય એટલે બંધ ના થયા. અહીં બેસીને આખો આમ કર્યા કરે. ખેતી કરવાની આવશે તો કી નથી કરશે. ચાલો તો બેબી આવું ને, ચાલો હું કરવાનું મને એક્ઝામ્પલ આપે અને આખો દિવસ ખાલી કહું છું એમ અમે જઈ જઈએ ત્યાં હાથે જ જઈએ, બે જણા જેવું કહેતા. હા તો ચાલો ને આપણે બીજે એમ શું કામ કરાવવાનું? પેલા પાવડું તો ઘર શું કરવા? અઠવાડિયે જીવીશ તારે તો. તમે પેલા ભરી આપો. અરે રેતી નાખવાનું છે તો કહું છે તો ગામ પાળા લઈ લે તો કહું મેં ભરી આપું તે નાખ્યા. હાલ ચાલો મને એક્ઝામ્પલ આપે. નહીં રે દાદા શું કરી જાય કાચુંડો છે ને ભાગતો જ નહીં, આવું જ બેસી રહ્યા. આમ એની પૂછડી એની પૂછડી પકડું તોય ના ભાગે. પાણી વેરે છે ને એટલે અહીંયા ઠંડક લાગે છે એટલે રોજ અહીંયા બેસી જતો જ નહીં. આપણે જઈએ તો જ નહીં ના અહીંયા પાણી વેરાય છે એટલે ઠંડુ લાગે છે એટલે રોજ હું કરવા ફેંકી આવવાનું? કોઈ જીવતું હોય તો એવા જ વિચાર આવે. આમ કર્યું ભાઈ. મારા ઘરે છે ને કેટલા ટાઈમથી એક મહેમાન આવે છે, તમને બતાવું ને. પેલા પાણી લઈ લઉં એના માટે. કપડાં ધોવાના અહીં મૂક્યા છે, આ બાજુ બોટલો ખાલી છે વાસણ ગોઠવવાના.
બતાવો હા, બિલકુલ ભાગે ના. જો દેખાય છે તમને? જો કાચિંડો છે એ ખબર નહીં, મને જોઈને ભાગે જ ના, આવું જ ઊંઘી રહેશે. હું તૈયાર થઈ ગઈ છું, માતાજીને ભોગ લગાવી આવી. હા થોડા ખર્ચા આવે ફરવા લઈ જઈશું. લસણ નથી પણ હવે તમે આવી ગયા છે બજારથી. હવે મારા શું મજાક ઉડાવે? તમારા ગલુડિયાને આપી આવું. મારા ગલુડિયા ઘણા જોતા હોય. એમને છે ને દરવાજાનો અવાજ ખબર પડી ગયો છે ને. આવી જાઓ આવી જાઓ આવી જાઓ, ચલો ચલો ચલો. ચાલો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. હું પણ થાકી ગઈ છું, તો હવે મેં પણ સૂઈ જાઉં. તો હવે તમે બધા પણ સૂઈ જાઓ. તો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.